સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરાના વાઘોડિયાના ફ્લોટ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થયો છે। તેમજ અધિકારીઓએ મુલાકાત લીધા બાદ ટીડીઓએ કાર્યવાહી કરી છે। તેમજ બિલની ચૂકવણી સ્થગિત કરીને ગ્રામ પંચાયત પાસે ખુલાસો પણ માંગ્યો છે। ફ્લોટ ગ્રામ પંચાયતમાં રોડ ગટર લાઇન રેડ અને આંગણવાડી એસ્ટિમેટ મુજબ કામગીરી ન થયા હોવાને લઈને ગ્રામજનોએ રજૂઆત કરી હતી। બીજી તરફ આંગણવાડી રિપેરિંગના કામના નામે મશ્કરી કરાઈ હોય તેવા દ્રશ્યો જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા। કારણ કે આંગણવાડીમાં પ્લાસ્ટર ભરવાના બદલે સિમેન્ટને પાણીમાં નાખી દિવાલ પર બ્રશ ફેરવી તિરાડો પૂરવાનો પ્રયાસ કરાયો છે। આમ પ્લાસ્ટર કરવાના બદલે આડા ઊભા સિમેન્ટના પાણીના લીસોટા પાડી કામ પૂરું કર્યાનું ચિત્ર ઉપસ્યું છે। અધિકારીઓ જ્યારે દિવાલ પર હાથ ફેરવતા સિમેન્ટ ખંખેરવા લાગ્યા ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા। જ્યાં નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હોય ત્યાં આંગણવાડીમાં હલકી ગુણવત્તાના કામને લઈને બાળકોના જીવ જોખમમાં મૂકવાનો પ્રયાસ થયો હોય તેમ લાગી રહ્યું છે। અત્યારે ગટરનું ને એક શેડના જે અમારે અન્ય કામો જે બધા આંગણવાડીનું એ બધું જે કામો ચાલી રહ્યા છે ને જે ગટરનું ને એ બધું કામ પૂર્ણ થયા છે એની અમે બિલ પેમેન્ટ અટકાવવા માટેની અરજી કરેલી છે ને એનું જે એસ્ટિમેટ પ્રમાણેનું કામ નીકળે તો પેમેન્ટ થાય ને એસ્ટિમેટ પ્રમાણેનું કામ ના નીકળે તો પેમેન્ટ ના થાય એવી અમારી માંગ છે। ગામ લોકો દ્વારા અરજી કરવામાં આવેલ હતી। એ કામોની આજે અમારા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર દ્વારા જરૂરી ચકાસણી હાથ ધરવામાં આવેલ છે અને જેમાં જે જરૂરિયાત હતી અને જે ક્ષતિ જણાઈ આવેલી હતી એ પ્રમાણે ગ્રામ પંચાયતને જરૂરી સૂચના આપવામાં આવેલી છે અને સદર જે કામો છે એનું ચૂકવણું પણ હાલ કરવામાં આવેલું નથી।